હોય ને મોરલો હોય ઉડી નો થાય આ બધા આપણને બસ બસ એનું તો હાલ્યા કરશે એને મેં કહો સાઈડમાં. જય હિન્દ દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં. તમને તો ખબર જ છે આપણે ગયા હતા સફારી પાર્ક. અલ્તાફભાઈ લાગી ગઈ હતી બહુ ગરમી, તો એને લઈ લીધી કેન્ડી. અલ્તાફભાઈ ને જોઈને ફારૂકભાઈ ના મોઢામાં આવતું હતું બહુ પાણી. रहा नहीं जाता तड़प ही તેને ખાવી હતી કેન્ડી. પાછો કે ઉતાવળ રાખો ને જરાક, સિંહ વિયો હતો પાછો, બહુ કરી આવ્યો તો. પછી આપણે મંગાવી લીધી મસ્ત ચા. તો બધા ચા લેવા મળ્યા એક એક. ફારૂકે તો સૌથી પહેલા લઈ લીધી, ટીકુભાઈ લઈ લીધી, આદિલભાઈ કે મારે તો નથી પીવી. ડ્રાઈવર સાહેબ હું થોડીક પી લો સાખી લો. પછી તમે કીધું હું થોડીક સાખી લો, ઉપાડી લો, મજા આવશે. બાકી ચા હતી એકડો. કમેન્ટમાં કહેજો ચા કોને કોને ભાવે. પછી તો આપણે લઈ લીધી બસની ટિકિટ. પછી તો આપણે ધીમે ધીમે બસ તરફ હાલવા મળ્યા છીએ. જલ્દી બસ આવે એવું કરી. બસને થાય એવું હતું મોડું, એટલે ફારૂક ને ટીકુ કરોડો રૂપિયાની વાતો કરવા મળ્યા. મેં કીધું હા કરોડપતિ તો અહીંયા જ બેઠા. ફારૂક તો પછી ખાડો જોવા મળ્યો. મેં કીધું ખાડો પડવાનો વિચાર નથી ને, એ કેટલો ઊંડો હશે. મેં કીધું પડી જોજો એકવાર. પછી લઈ આવ્યા ફારૂક ક્યાંકથી ખારથી. ધીમે ધીમે ખારથી ખાતા હતા બધા. ને અલ્તાફ ને પૂછ્યું તો અલ્તાફ કે ના પાય. પછી તો ચણા ચોર ગરમ વાળો આવી ગયો તો મજા આવી ગઈ. પછી તો ખાધા બધા ચણા ચોર ગરમ લીંબુ નાખીને. બાકી ચણા ચોર ગરમ હતા બાસકા જેવા. પછી તો થોડાક આદિલભાઈ લીધા અને ટીકો કદી ભાડું જે મુઠ્ઠા ભરી ભરીને ખાવા મળ્યો. મેં કીધું ધીમે ધીમે ખા કે વિયા નહીં જાય. સફારી પાર્ક નો અંદરનો નજારો આવો મસ્ત હતો, એવું લાગતું હતું આ મજા આવી ગઈ. આ બસ સ્ટેન્ડ હતું સફારી પાર્ક. પછી તો ટીકુ ને આપણે પૂછ્યું તું અહીંયા શું કામ બેઠો. ટીકુ નો જવાબ આવો હતો. પછી આપણે શબાજભાઈ ને પૂછ્યું, શબાજભાઈ તમને કેવું લાગ્યું, કેમ કે હતા મુંબઈના, તો આપણે પૂછી લીધું ગુજરાત કેવું લાગ્યું, સફારી પાર્ક કેવું લાગ્યું. નંબર કાંઈ ઘટે જ નહીં. પછી તો આવી ગયા આપણી બસ. જે ઇંતજાર હતો ઇંતજાર પૂરો થઈ ગયો આપણો. પછી ધીમે ધીમે બસમાં ચડવા લાગ્યા. પેલા ફારૂક ચડ્યો, પછી આદિલભાઈ ચડ્યા. પછી બધા કરી દીધું હાય હાય કરીને. મેં કીધું સફરની આગળ શરૂઆત તો કરી હવે કઈક. પછી મેં કીધું થોડુંક ફૂટેજ હું લીલો, બધાનું લઉં છું મારું શું વાંધો, એમ પણ લાગુ ને હીરો જેવો એમ છે ત્યારે. હા ને આ ખખ નથી થતું. પછી તો આપણી બસ ઉપડી ગઈ ધીમે ધીમે. ધીમે ધીમે ગેટ ખુલતો હતો તો આપણને એમ થયું કે હા જેલમાં નથી લીધા હતા આ લોકો, કઈ ખબર નથી પડી. અંદર એન્ટર થયા તો કઈક આવો નજારો હતો મસ્ત. કમેન્ટ કરજો કોણ કોણ આવ્યું છે આ જગ્યા ઉપર. અને મળી હવે નેક્સ્ટ મિની બ્લોગમાં. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો.